શું બનાવ્યું? દાળ બાટી. શું વાત છે? અને આ વાત તો રોટલા થાય તને. જો આ હિરલ બોન રોટલા કરી છે. આવડે છે રે? અમાર ગુડ્ડુ આબાદ આવી જઈશ અત્યારે. હિરલ થી પ્યાદી પાડી જવાનું. સંજુ આવજે. આવજો બોન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા મજામાં છો? તો મજામાં જ રહેજો. તો ગાઈઝ આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ આજે ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. તો જુઓ ગાઈઝ, હવે તહેવારો ખતમ થઈ ગયા છે એટલે હોળી ધૂળેટીની બહુ મોજ કરી ગાઈઝ. ફાઇનલી એ પણ તહેવાર જતા રહ્યા છે અને તમે બધી પણ મજા કરીએ છીએ ગાઈઝ. તો આપણે આજે નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ એવું છે કે થોડા બહાર કામ પણ હતું, એવું હતું એટલે આપણે વ્લોગ વહેલી સવારમાં સ્ટાર્ટ કરી નહોતા શકે. હવે ફાઇનલી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે. હવે વાગી ગયા છે 11. તો ફાઇનલી ચલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બધાને મળી લઈએ આપણે કે બધા શું કરે છે, બધું જ તમને વિડીયોની અંદર બતાવીએ. તો ગાઈઝ આ બાજુ અમારો સરપંચ બોલો કેવું ચાલે છે? એવું એમ? તો ગાઈઝ જો અમારે તો 11 વાગે રોટલા થઈ રહ્યા છે હાલ. તો આજ થોડા લેટ છે, બાકી ફાઇનલી બધા વહેલા જ થતા હોય છે. આ બાજુ અમારે પટું જો ચમ ગણપતિ બિહારવાના જ કહું. સુલો કરું છું. આ તો કીધું માટી લાયા છો ને એવું બધું લાયા છો એટલે કીધું. તહેવાર પટી કોક નવું કરવું પડશે. તો આવું ચાલે છે. બધા તહેવાર જતા અરે સુલો બનાવવું છે. એવું છે. અને ગાઈઝ આ બાજુ અમારું કુડ્ડુ મને સિદ્ધરાજ બે રમે છે, કારણ કે ગૌતમ તો સ્કૂલે ગયો છે. આ તો સેટરડે એટલે શનિવારે એમ તૈયારી જ છે. અડધા કલાક પોણા કલાકમાં આવી જશે. ફાઇનલી આજની બ્લોગની અંદર બહુ મજા આવવાની છે ગાઈઝ, કે તમે બધા બન્યા રહેજો અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. શું કહેવું પડું? ફાઇનલી આપણે છે ને આજે નરેશભાઈના ઘેર જવાનું છે, કારણ કે નરેશભાઈના ઘેર આપણે દાળ બાટીનો પ્રોગ્રામ છે. કારણ કે એમના મહેમાન આવવાના છે એટલે નરેશભાઈના શાળોને આવીશું. એટલે અમારા સિસ્ટરનું ઓણું આવવાનું છે આજે. તો ગાઈઝ છે ને આપણે દાળ બાટીનો પ્રોગ્રામ બનાવેલો છે ત્યાં. તો આપણે જવાનું છે દાળ બાટી ખાવા. ચલો તમે કન્ટિન્યુ બને રહેજો. આપણે નરેશભાઈ ઘેર જઈએ, દાળ બાટી ખાઈએ, બધું જ તમને આજે બતાવવાના છીએ. ચલો તાન. અને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલ આપણે નરેશભાઈ ઘેર આવી ગયા છે. આમાં નટુભાઈ આવી ગયા છે. તો આશિકભાઈ બોલો, રોટલા બોટલા થયા? શું બનાવ્યું? દાળ બાટી. શું વાત છે? અને આ વાત તો રોટલા થાય તને. જો આ હિરલ બોન રોટલા કરી છે. આવડે છે રે? માસી ચાલ લઈને આવ્યા. આમાં બોનને પહેલી હોળી હતી કાલે, તે ધમધમાટ બોલાવી છે કાલે. રાકેશભાઈ આ કોણ ચાલે? તને ખબર નહીં? તને કોણ છે ખબર નહીં? તાણ પછી જો આ વાત તો અમારી દાળ બાટી તૈયાર થઈ ગઈ છે. મહેમાન કેટલા રહ્યા હતા? મહેમાન કેટલા રહ્યા મને? 3 વાગે. તો એ શું મહેમાન કહેવાય તાણ? એવું કાંઈ મહેમાન તો અમારે 3 વાગે આવવાના છે, પણ અમે પહેલાં આવી ગયા છીએ જમવા માટે. અને જો દાળ બાટી બનાવી છે. ચલો ગાઈસ દાળ બાટી તો દેખાડો. પૂનમ નહીં? પૂનમ કરે. મસ્ત એવું દાળ બાટી જમી લીધી છે ને. તો મહેમાન તો આવ્યા નહીં ગાઈસ. જો ખરો બપોર જુઓ ખાલી 1:30 વાગે છે. હું જમીન થોડી વાર આરામ કરી પછી મહેમાન આવશે. ફાઇનલી આપણે આરામ કરી લીધો છે. હાલમાં 3 વાગવા આવ્યા છે અને આપણો માસાઈભાઈ એટલે આપણા સિસ્ટરને તેડવા માટે આવી રહ્યા છે. તો લાગે છે થોડી વારમાં આવી જશે. બરાબર, ચલો મહેમાન આવશે, બને રહેજો તમે લાસ્ટ સુધી, કારણ કે આ જોવાનું આવ્યું છે એ થોડી ધૂળેટી પતી ગઈ છે. તો હોળીની ધૂળેટી પતી ગઈ એટલે વણવું હોય તો એવું બધું અમારે રીતિ રિવાજ હોય છે. તો ચાલી રહ્યું છે. તો ચલો આવે એટલે તમને બતાવીશું. તો કન્ટિન્યુ બને રહેજો. આવો રણજીતભાઈ, આવો આવો. શું યાર છોટું ભાઈ ગાળી એ ગતમ પોણે આપણે આવીએ બહાર નરેશજીને ઘેર, કારણ કે મહેમાન આવ્યા છે. નરેશજીને શાળાને આવ્યા છે ને આપણે માસાઈ ભાઈ થયો. તો આપણે બંને કરવા આવીએ છીએ આ બાજુ. પહેલાં આપણા ઘેર આવ્યા હતા
અને આ ભાઈ આવ્યા છે ને અમારું ગુડ્ડુ આ બાજુ ચડી ગઈ ધર્યા જો ગાય અમારું ગુડ્ડુ હતા ચડીને દાદાગીરી કરે છે ઉતરવું પડે છે અને પટુને બધું અંદર બેઠો છે ગાય અમારું ગુડ્ડુ આ બાજુ આવી જઈ છે ધર્યા હિરાલ થી પ્યાથી પાડી જવાનું આ નપટ નેચર નિરવા તું લેડો નેચડો જો દાદાગીરી કરશે લે નેચડો હેડો 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 મને ફૂટે અને તમારે બે મણ હાલવા ના ફૂટે તારા મણ હાલવા કબૂલ કરો ચલો મને ફૂટે આવે તો હું બે મણ હાલ એ પેલો ના કરે મંગોઈ બાજી મોની તો કસ્તુરી ના કરે તો હું પોકું બંકો અરે દોઢો ના કરે સોલો એ વસ્તુ સીધું કરો બોલતા બે બરાક નહીં તમે યા સોલો કરતે ના મળી ગયું ગાઈ ચલો મહેમાન હેડ્યો છે મૂકી આવીએ સંજય તો રહેવાનું નહીં લે સંજુ રહેવાનું નહીં રખી યાર એક આપણો કોમ છે રખી યાર સંજુ આવજે આવજો બોલ સંજુ ફાઇનલી આપણે મહેમાનને મૂકીને આપણે આવી ગયા છે ક્રિકેટ રમવા માટે જો આ બાજુ અમારા બધા આવી ગયા છે મેદાનમાં ફાઇનલી ચલો થોડી વાર આપણો મેચ રમવાની છે ઘણા દિવસે હા ફિલ્ડિંગ આવી ગઈ ચલો ગાય ત્યાં આપણે મેચ રમીએ પછી મળીએ ફાઇનલી આપણે ક્રિકેટ રમીને આવી ગયા છે અને આ બાદ તો અંધારું થઈ ગયું અને સરપંચ અમારે બેસી ગયા છે ઘણા દાડે સરપંચ તમને બાજરીના રોટલા કરતા જોવા મળી રહ્યા છે શું કહેવું સરપંચ કારણ કે હમણાંથી અમારે જેમ ઓળી ધૂળેટી ને એવું બધું ચાલી રીતના એવું કર્યું તો ગાય સરપંચને તાવ આવી ગયો એટલે અમારે ગુડ્ડુને પણ તાવ આવી ગયો છે શું લઈને આવ્યો તો ગાય છે ને અમારા વાલજીને તાવ ઉતર્યો છે વાલજી તાવ મટી ગયો કમ્પ્લીટ ગાય જો અમારા વાલજીને તાવ મટી ગયો અને ફાઇનલી મારું ગુડ્ડુને તાવ આવી ગયો છે સરપંચને તાવ આવ્યો એટલે હમણાં તો બધું બીમારીનું જ ચાલી રહ્યું છે ગાય ચલો તને બન્યા રહેજો જમવાનું બને જમી લઈ પછી આપણે બરાબર ચલો તને બન્યા રહો આપણે જમવાનું થઈ ગયું કારણ કે વચમાં તો જેમ ચાલતા હતા એટલે બધા બહાર જઈને જમતા હતા બધા અલગ અલગ જમતા હતા ગાય અને સરપંચની બધા જમવાનું હતું તૈયાર હતા ને એવું બધું ચાલતું એટલે બધાને સાથે જ જમવાનું લાગતું નહોતું તો ગાય જાત તો જો બધા સાથે જમવા બેસી ગયા છે જો પટુ બેસી ગયું છે સરપંચ ગૌતમ બધા બેસી ગયા છે બરાબર ને વાલજી આવાસ બરાબર ગાય જો હાથ તો ડુંગળીનું શાક કરી નાખ્યું છે બાજરીના ઘઉંના રોટલા કરી નાખ્યો દૂધ છે ચલો ગાય તો જમી લઈએ પહેલાં તો ઘણા દાડા બધા અંગાર જમવા બેઠા મસ્ત જમી લઈએ પછી મળીએ આપણે જો બધા અમારા પૈયા આવી ગયા બરાબર ફાઇનલી મસ્ત એવું જમી લીધું જમીન તો ગાય જવો 8:30 પોણા 9 થઈ જશે અને આજે તો ઊંઘી જવું છે એટલે જો આ બાજુ તો અમારા પટીએ ખાટલા બાટલા પહોંચી દીધા ચલો ગાઈસ આજે બધાને ગુડ નાઇટ કરી નાખીએ પહેલાં તો ગુડ નાઇટ બેટુ નહીં જો વાયરોડ બટુ ગુડ નાઇટ ગાઈ જો આ બાદ તો મચ્છર લબડાઈ છે અમે પણ પંખો ચાલુ કર્યો છે એટલે મચ્છર લાગે વાહ લ્યો કહું તમે પહેલાં શું કરતો હતો ફોન થતો ને શું છે ફોન મૂકી દીધો તો ગાઈઝ ફાઇનલી જુઓ આજે 8:45 થઈ ગયા છે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈઝ ચલો તો ગુડ નાઇટ અને આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ્સ